અનુવાદથી આપણને મોટા ભાગનું જ્ઞાન છે તેમાં શું છે આપણને ખબર પડી જાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. આપણે મંગલાચરણ લઈશું. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ શિવા માતાજી, સંજય કુમાર પ્રભુજી, હરે કૃષ્ણ વર્ષા માતાજી, હરે કૃષ્ણ. માતાજી, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે વર્ષા માતાજી. ઇસ્કોન હરે મેન્યુઅલ કૃષ્ણ માતાજી. ચાલતા શ્રીમદ ભગવદ ગીતાના ક્લાસમાં યસ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે. આપ સૌ પોતપોતાની જગ્યાએ મ્યુટ થઈ જજો અને મંગલાચરણ પણ તમે પણ લઈ શકો છો. મંગલાચરણ લેવાથી આપણું જે આપણે જ્ઞાન લેવું છે ને, તો આ શ્લોકની અંદર આપણે શું કહીએ છીએ? ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય. તો આપણને અજ્ઞાનમાંથી જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય છે એ એનો આખા બધા શ્લોક છે. તમે એની અંદર એનો અનુવાદ પણ છે, તમે અંદર વાંચી શકો છો. શ્રી શ્રી રાધા ગોવિંદ શ્રી શ્રી પ્રભુપાદ છે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च. श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी कृष्णानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशितारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे हरे कृष्ण माताजी. हरे कृष्ण. हरे कृष्ण माताजी. हरे कृष्ण. दंडवत प्रणाम. दंडवत प्रणाम. हरे कृष्ण माताजी. हरे कृष्ण. दंडवत प्रणाम. આજે હરે આપણે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. યસ ભાવના માતાજી, દંડવત પ્રણામ. ગીતા માતાજી, દંડવત પ્રણામ. તો આજે આપણે 5 અધ્યાય કમ્પ્લીટ કર્યા અને આપણને ખબર છે કે 1 થી 6 અધ્યાય આપણે કર્મયોગ વિશે સમજીએ છીએ અને આજે આપણે ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ જે પણ તમે કહી શકો છો એ આપણે સમજવાના છે. તો ભગવાન શા માટે આટલું બધું જ્ઞાન આપે છે? આપણે કર્મ જ કરવાનું છે, ભક્તિ જ કરવાની છે. તો જ્ઞાન યોગ, ધ્યાન યોગ, ભક્તિ યોગ આ બધું ભગવાન શા માટે આપે છે? કોઈ મને કહી શકશે કે ભગવાને આટલું બધું અલગ અલગ જ્ઞાન શું આપ્યું? દાખલા તરીકે જે વસ્તુ આપણે કરવાની છે એ જ કેમ નથી આપતા? ઘણું બધું જ્ઞાન આપે છે ભગવાન ભગવદ ગીતામાં. ઘણું અલગ જ્ઞાન ભગવાન આપે છે. શરૂઆતમાં આપણને કર્મયોગ આપ્યો, બુદ્ધિ યોગ, બરાબર. પછી આપણે જ્ઞાન યોગ બીજા અધ્યાયમાં, હવે પાછો જ્ઞાન યોગ સમજશું, હવે આજે અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ. તો આવું અલગ ભગવાન જ્ઞાન શું કામ આપી રહ્યા છે? કેમ એક જ જ્ઞાન ભગવાન નથી આપતા? જે અર્જુનજી વારંવાર કહે છે ને ભગવાનને, ભગવાન શું કરું? કર્મ કરું કે જ્ઞાન કરું, એક્શન કે નોલેજ? તો વારંવાર અર્જુનજી પણ મૂંઝવણ મુકાય છે કે ભગવાન આવું શા માટે કરે છે? યસ પરેશા પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. પ્રભુજી 3 જે આપે છે, કર્મ, ભક્તિ અને જ્ઞાન યોગ, એમાંથી કહે જ છે કે ભક્તિ યોગ સર્વશ્રેષ્ઠ છે. પણ તમે જે કર્મ કરો છો ને એ કૃષ્ણ ભાવનામૃતમાં તમે લાવો જી, અને જ્ઞાન થકી તમે કર્મ ને કૃષ્ણામૃતમાં લાવો તમે, અને જ્ઞાન લઈને તમે ભક્તિ યોગમાં ઉપર જાઓ.
હા, એ તમે સમજી ગયા છો પ્રભુજી, બરાબર. કારણ કે તમે સમજી ગયા છો, કારણ કે તમે વારંવાર કેટલી વખત L1 કર્યું પ્રભુજી. સપ્ટેમ્બર 21 થી. બરાબર, તમારો કોન્સેપ્ટ ક્લિયર છે. પણ જે નવા ભક્ત છે એને થવું જોઈએ કે જો પ્રશ્ન નહીં થાય ને, પ્રશ્ન થશે ને તો જ જ્ઞાન પ્રાપ્ત થશે. અર્જુનજી કેમ પ્રશ્ન પૂછપૂછ કરે છે? તો આપણને પણ પ્રશ્ન થવા જોઈએ કે ભગવાન આપણને અલગ અલગ, અર્જુનજી કહે છે કે તમે ઘડીકમાં કર્મ કરવાનું કહો છો, ઘડીકમાં જ્ઞાન પ્રાપ્ત કરવાનું કહો છો, તો એક વસ્તુ કોને ભગવાન આપણને, અર્જુનજી ભગવાનને વારંવાર પૂછી રહ્યા છે, બરાબર. તો હું તમને સૌથી પહેલા એ સમજાવું કે આપણે ગઈકાલના અધ્યાયમાં આપણે કર્મયોગ હતો ને ત્રીજો અધ્યાય પણ કર્મયોગ હતો, તો એ બે અધ્યાયમાં શું ફેર હતો? આપણે બે કર્મયોગ ભણ્યા, તો બે કર્મયોગમાં શું ફરક તમને લાગ્યો? ગઈકાલે તમે ભણ્યા તો તમને શું ફરક લાગ્યો? અર્જુનજીને શું થાય છે કે હું કામ કરું, કર્મ કરું કે નોલેજ પ્રાપ્ત કરું? તો ભગવાને ત્રીજો અધ્યાય કર્મયોગ આપ્યો, પછી ચોથો અધ્યાય જ્ઞાન યોગ, બરાબર, દિવ્ય જ્ઞાન આપ્યું. એટલે પાંચમા અધ્યાયમાં ભગવાને એવું સમજાવ્યું કે કર્મ પણ કરવાનું છે અને જ્ઞાન પણ પ્રાપ્ત કરવાનું છે. બંને વસ્તુ કરી, બંનેનો ઉપયોગ કરીને ભક્તિ કરવાની છે. ભગવાન ગઈકાલના અધ્યાયમાં એવું સમજાવ્યું કે સૌથી પહેલા તો જે લોકોને એમ થતું હોય કે ભાઈ બધું હું પણ ત્યાગ કરીને જતો રહું, બરાબર, શ્રેષ્ઠ શું છે? તો કે ભાઈ ઘર-બાર છોડો અને ભગવાનની ભક્તિ કરો. ભગવાનની ભક્તિ તો કરવાની જ છે, પણ ઘર-બાર છોડવાની ભગવાન ના પાડે છે. વારંવાર અર્જુનજી ત્યાગ કરવાનું કે છે, બરાબર. તો ભગવાને ત્રીજા અધ્યાયની અંદર કર્મના શ્લોકો લીધા, પાંચમા અધ્યાયમાં કર્મના શ્લોકો લીધા, બરાબર, ઘણા બધા શ્લોકો ભગવાને લીધા. અને ભગવાને શું કીધું કે નિયત કર્મ તો તમારે કરવું અને કરવું જ પડશે. નિયતમ કુરુ કર્મમ, ભગવાને એ સમજાવ્યું, બરાબર. અને પછી ભગવાને ત્રીજા અધ્યાયમાં અને પાંચમા અધ્યાયમાં ઘણા બધા શ્લોકમાં કર્મ કરવાનું કે છે. અને પછી કાલના અધ્યાયમાં ભગવાને 16મા શ્લોકથી લગભગ 29મા શ્લોક સુધી ભગવાને જ્ઞાન અને કર્મ બંને કેવી રીતે કરવું એ આપણે ગઈકાલે સમજ્યા. તો અર્જુનજીને ભગવાન હવે સમજાવે છે, તો આપણને ભગવાન સમજાવે છે કે જ્ઞાનનો ઉપયોગ કરીને કર્મ કરો. કર્મ તો કરવાનું જ છે. આપણે બધા જે કર્મ કરીએ છીએ એ આપણે નહીં જ્ઞાન પ્રાપ્ત કરીએ તોય કર્મ તો આપણે કરશું જ, બરાબર. દાખલા તરીકે આપણો જન્મ થાય છે, આપણે સ્કૂલે ભણવા જઈએ છીએ, મોટા થઈએ છીએ, લગ્ન કરીએ છીએ, બાળકો પેદા કરીએ છીએ, એને ભણાવીએ છીએ, એને ગણાવીએ છીએ, એને મોટા કરીએ છીએ, બધા કર્મ કરીએ જ છે ને આપણે બધા. તો આ બધા કર્મ કરવાથી આપણને બંધન લાગે છે. હવે ભગવાને આપણને સંબંધો આપ્યા છે તો સંબંધો નિભાવવાના જ છે. તો પછી ભગવાન આવું શા માટે કરે છે? એવું આપણને થાય ને કે ભગવાન આ બધા સંબંધો શું કામ આપ્યા? શા માટે આવું બધું કર્મ કરવું પડે છે? ચલો ને જતા રહી હિમાલયમાં, બરાબર. કે જો કર્મનું બંધન લાગતું હોય તો હિમાલયમાં જતા રહી ને. તો ભગવાન એની ના પાડે છે. તો કરવું શું? સામાન્ય મનુષ્યનો આ પ્રશ્ન છે કે ભગવાન એમ કે છે કે તું મારું નામ પણ લે, અને ભગવાન એમ કે છે કે તું કર્મ પણ કર. તો હવે વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ કે છે કે કરવું શું? ત્યારે ભગવાન સમજાવે છે કાલના અધ્યાયમાં કે જ્ઞાનનો ઉપયોગ કરી અને કર્મ કરવાનું છે, કે જેથી કરીને કર્મનું બંધન ન લાગે. અને એ જ્ઞાન એટલે કેવું જ્ઞાન હતું એ આપણે દિવ્ય જ્ઞાન સમજી ગયા. હવે આજના અધ્યાયમાં મેં પહેલો પ્રશ્ન તમને બધાને કર્યો કે ભગવાન વેરાયટી શું કામ આપે છે આટલી બધી? આ કરો, તે કરો, પ્રાપ્તિ તો ફક્ત ને ફક્ત ભગવાનને જાણવા. આપણે ચોથા અધ્યાયમાં શીખી ગયા ભગવાન કહે છે કે મારા જન્મને કર્મને જાણો. તો પછી આટલું બધું અલગ અલગ વેરાયટી ભગવાન શું કામ આપે છે? ધ્યાન યોગ તો આપણે કરવાનો નથી, અષ્ટાંગ યોગ તો આપણે કરવાનો નથી. આપણે પરમહંસે સમજી ગયા કે ધ્યાન યોગ છે, તપ છે, એ તો સત્યુગનો ધર્મ હતો. તું તો એ ધ્યાયતો વિષ્ણુ, આપણે સમજી ગયા કે જે જ્યારે આપણે તપ કરીએ છીએ તો એ હતો યુગ ધર્મ સતયુગનો. તો હવે સતયુગનો ધર્મ યુગ ધર્મ હતો, તો હવે ભગવાન દ્વાપર યુગની અંદર આવી અને આપણને ધ્યાન યોગ સમજાવે છે. શા માટે અષ્ટાંગ યોગ સમજાવે છે? કોઈ મને કહેશે? અલગ અલગ જ્ઞાન ભગવાન આપણને શા માટે આપી રહ્યા છે? આપણે આજના અધ્યાયમાં આજ સમજવાનું છે. છતાં કોઈ જે જૂના ભક્ત હોય એને ખબર હોય તો બોલી શકે છે કે ભગવાન અલગ અલગ જ્ઞાન શું કામ આપે છે. તમને એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે આપણે કોઈ જગ્યાએ ખરીદી કરવા ગયા, શોપિંગ કરવા ગયા છે, બરાબર. તો એ શોપિંગ કરવા આપણે જશું તો ત્યાં શોપિંગ કરવા માટે તમને ત્યાં જે વેપારી હોય, બરાબર, એ સારી વસ્તુ પણ બતાવશે અને ઉત્તમ વસ્તુ પણ બતાવશે. તો આપણને ઉત્તમ વસ્તુ છે ખબર ક્યારે પડશે? કે તમે જ્યારે કોઈ એવી વસ્તુ જોશો કે હા આ વસ્તુ આના કરતા આ વસ્તુ શ્રેષ્ઠ છે. તો ભગવાન આપણને શ્રેષ્ઠ વસ્તુ શું છે એ બતાવવાના છે, પણ એના પહેલા ભગવાન સમજાવે છે કે ખરેખર તમે બીજી બધી વસ્તુ જે તમે કરો છો એના કરતા હું જે કહું છું એ શ્રેષ્ઠ છે.
આજના અધ્યાયમાં ભગવાન કન્ક્લુઝન આપશે કે શું છે. ગઈકાલના અધ્યાયમાં આપણને 5મા અધ્યાયની અંદર 29મો શ્લોક ભગવાન લીધો હતો કે ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વ લોક મહેશ્વરમ. ભગવાન શું કહે છે કે દરેક વસ્તુનો ભોગતા હું છું. બરાબર, આવું જાણો તમે અને ભક્તિ કરો મારી, તો તમે શાંતિ પામશો. હવે આજના અધ્યાયમાં ભગવાન આપણને સમજાવશે કે સર્વશ્રેષ્ઠ કોણ છે, સર્વશ્રેષ્ઠ યોગી કોણ છે, એ આજે ભગવાન આપણને સમજાવશે. સર્વશ્રેષ્ઠ યોગી આપણે ત્યારે સમજશું કે જ્યારે એના કરતા નીચે બધા યોગી છે ને આપણે જાણશું ને કે હા આ બધા યોગી સર્વશ્રેષ્ઠ નથી, એ આપણે જાણશું ત્યારે આપણને સર્વશ્રેષ્ઠ યોગી વિશે આપણને ખબર પડશે. અને આપણું મન છે એ મન છે ને બધું બહુ ચેક કરે, અલગ અલગ, આ સારું આ સારું આ સારું આ સારું. આજે આપણે મન વિશે ભણવાના છીએ કે મન જો આપણો શત્રુ મિત્ર કેમ હોય અને મન આપણો શત્રુ કેમ હોય, એ પણ આજે આપણે આજના અધ્યાયમાં સમજવાના છે. બરાબર, તો એટલા માટે ભગવાન છે અલગ અલગ પ્રકારના યોગ આપણને સમજાવે છે. કારણ કે અલગ અલગ યોગ આપણે સમજીશું તો સર્વશ્રેષ્ઠ યોગ કયો છે આપણને ખબર પડશે. જ્યાં સુધી આપણને બીજી બધી વસ્તુ, દાખલા તરીકે બજારમાં આપણે કંઈ બી ખરીદી કરવા જઈએ તો શ્રેષ્ઠ વસ્તુ આપણે જોઈએ છે, તો એ શ્રેષ્ઠ આપણને ક્યારે ખબર પડશે કે જ્યારે એના કરતા જે નીચી ક્વોલિટીની વસ્તુ તમને જોવા મળશે ત્યારે. બરાબર છે, એટલા માટે આપણને ભગવાન બધા યોગ આની અંદર આપે છે. અને પછી સમાજની અંદર બીજી વસ્તુ છે કે ઘણા લોકોને બીજી પણ વસ્તુ ગમતી હોય છે. બરાબર, લોકોને અલગ અલગ ઇન્ટરેસ્ટ હોય છે, તો ભગવાન સૌના ઇન્ટરેસ્ટ પ્રમાણે પણ આપે છે. તો આજના અધ્યાયમાં આપણે શું સમજવાનું છે, બરાબર, તો એ આપણે સૌથી પહેલા તો અષ્ટાંગ યોગ. તો યોગ એટલે શું, તો એ તો આપણે સમજી ગયા. યોગ એટલે જોડાવું. યુજ ધાતુ ઉપર શબ્દ, યુજ શબ્દ છે, બરાબર, યુજ ધાતુ ઉપર શબ્દ બનેલો છે, એને આપણે યોગ કહીએ છીએ. યોગ એટલે જોડાવું. તો આપણે યોગ દ્વારા કોની સાથે જોડાવાનું છે, ભગવાન સાથે જોડાવાનું છે. બરાબર, તો હવે ઘણા લોકો યોગ છે એ યોગને અલગ અલગ અર્થ લઈ રહ્યા છે. તો આપણે તો જનરલી યોગ એટલે શું, યોગા, બરાબર, કે જ્યારે આપણે ફિઝિકલ એક્સરસાઇઝ કરીએ છીએ યોગા, એને આપણે યોગ કહીએ છીએ. તો શું ખરેખર યોગ છે? જો આ લોકો છે, આ ફોરેન ની અંદર આ એક યોગા ચાલે છે, એને કહેવાય છે બિયર યોગ. બિયર પીતા પીતા એક્સરસાઇઝ કરવી, એટલે એને કહેવાય છે બિયર યોગ. પછી આ છે ગોટ યોગા, કે બેલેન્સ કેમ કરાવવું, શરીરને બેલેન્સ કેમ કરવું, એના માટે બકરી ઉભી રાખે છે માથા ઉપર, શરીર ઉપર, તો ગોટ યોગા. પછી આને કહેવાય છે ચિયર યોગ, ચેર યોગા. તો શું કે બધા ઓફિસ વર્ક કરતા હોય તો ઓફિસમાં કામ કરતા કરતા થાકી જાય તો શું કરે, પછી યોગા કરે. બરાબર, કે ચેરમાં બેઠા બેઠા કેવી રીતે યોગા કરવા, તો ચેર યોગા. તો આ બધા યોગા ફોર પ્રેગ્નેન્ટ, બરાબર છે. તો આ બધા યોગા છે. તો આ યોગા ફોર મેન્ટલ હેલ્થ, ઘણા બધા લોકો યોગા કરતા હોય છે. તો શું ખરેખર આ યોગ છે ખરો? તો એ આપણને ગીતામાંથી જ્ઞાન મળે છે કે યોગ એટલે શું અને અષ્ટાંગ યોગ એટલે શું. યોગ એટલે આપણે ભગવાન સાથે જ્યારે કોઈ વસ્તુ આપણને જોડે ને તો જ એને યોગ કહેવાય. બાકી ફિઝિકલ યોગ છે એને યોગા કહેવાતું નથી. એને આ બધો યોગ છે એ બધું જેને કહેવાય ને કે ફોરેનમાં બધા યોગા કરવા માંડ્યા છે. એટલા માટે આપણે બધા અત્યારે એ યોગને યોગા કરીને આપણે બધા પોતાની લાઈફમાં આપણે ઉતારીએ છીએ. તો અહીંયા અધ્યાયની શરૂઆત થાય છે ભગવાન વાચથી. ભગવાને ગઈકાલે જે જ્ઞાન આપી રહ્યા હતા એ જ્ઞાન ભગવાન કન્ટિન્યુ કરી રહ્યા છે. બરાબર, અને ભગવાન હવે આપણને સમજાવે છે કે ખરેખર કોઈ વ્યક્તિ છે સાચો યોગી કોણ છે, પહેલા શ્લોકમાં અને આજના અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાન કઈ રીતે કોઈ વ્યક્તિ યોગી છે આપણને સમજાવે છે. તો આવો નવો શ્લોક આપણે 5મા અધ્યાયમાં પણ જોઈ ગયા કે અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ યઃ, કે આપણે કર્મ કેવી રીતે કરવાનું છે. તો આપણને 5મા અધ્યાયમાં પણ ભગવાને સમજાવ્યું કે કર્મના ફળ પ્રત્યે આસક્ત નહીં થવાનું, એટલે કે અનાસક્ત થવાનું, અને કર્તવ્ય કરવા અનુસાર આપણું જે પણ કર્તવ્ય કર્મ છે એ કરવાનું છે, પણ એની અંદર કર્મના ફળ પ્રત્યે આપણે અનાસક્ત. ભગવાને આપણને કાલના શ્લોકમાં શું કીધું હતું કે તું તારા કર્મના ફળ મને સમર્પિત કર. ભગવાન આપણને કાલે એવું સમજાવ્યું હતું. અને આજે શું કહે છે કે જે વ્યક્તિ આવું કરે છે કે કર્મના ફળ પ્રત્યે આસક્ત રહેતો નથી, તે વ્યક્તિ સાચો સંન્યાસી અને સાચો યોગી છે, નહીં કે હિમાલયમાં જઈને તપ કરે. તો હિમાલયમાં જઈને તપ કરવું, તો એ હિમાલય પણ ભૌતિક જગતની અંદર જ છે. તો જે વસ્તુ ભૌતિક જગતમાં હોય ને એ વસ્તુ આપણને એ ગમે ત્યારે તમે ત્યાં જાઓ તો એના પ્રત્યે તમને આસક્તિ થાય ને થાય જ. બરાબર, તો કઈ રીતે આસક્તિ થાય, તો એ જે યોગી હોય ને એને જ ખબર પડે કે કઈ રીતે. આપણને ખબર છે કે વિશ્વામિત્ર પણ હિમાલયમાં જઈને તપ કર્યું હતું, છતાં પણ એમનું તપ ભ્રષ્ટ કરવામાં 1 મિનિટ લાગી નહોતી મેનકાને. બરાબર, તો ભગવાન એમ કે છે કે એ સંન્યાસી, એ યોગી, એ સાચો યોગી નથી કે જે હિમાલયમાં જઈને તપ કરે છે, પણ એવો એને યોગી કહેવાય છે કે કર્મ કરે છે પણ એના ફળ પ્રત્યે એ આસક્ત નથી રહેતો.
અને એ પણ નહીં કે પોતે અગ્નિ પ્રગટાવતો નથી એટલે કે કર્તવ્ય કર્મ કરતો નથી. અગ્નિ પ્રગટાવતો નથી એટલે શું સમજવાનું છે? એવો વ્યક્તિ છે કે જે પોતાના માટે અગ્નિ પ્રગટાવતો નથી એટલે કે પોતાના માટે કર્મ કરતો નથી. અગ્નિ એટલે શું? અગ્નિ એક વસ્તુ આપણે દિવ્ય વસ્તુ છે. અગ્નિ એટલે કે જ્યારે આપણે કોઈ યજ્ઞ કરીએ છીએ ત્યારે આપણે એને યજ્ઞ પ્રગટાવતા હોય છે. એટલે એ યજ્ઞ છે એ યજ્ઞને અગ્નિ કહેવામાં આવે છે. તો ત્યારે કોઈ વ્યક્તિ યજ્ઞ કરતો નથી. હવે યજ્ઞ તો આપણે કરવાનો નથી, તો આપણે સમજી ગયા કે યજ્ઞ એટલે કે આપણી જે નિયત કર્તવ્ય કર્મ છે, નિયત ફરજ કરીએ છીએ ને એ પણ યજ્ઞ પણ છે. તો આપણે જ્યારે આપણે નિયત કર્તવ્ય કર્મ કરીએ છીએ ને એને આપણે યજ્ઞ કહીએ છીએ. તો એ વ્યક્તિ સંન્યાસી નથી. ભગવાન શું કહે છે કે જે વ્યક્તિ નિયત કર્તવ્ય કર્મ કરતો નથી ને એ સંન્યાસી નથી. ભગવાન અહીંયા પહેલા શ્લોકમાં એવું સમજાવી રહ્યા છે. તો પછી ભગવાન શું કહે છે કે મનુષ્ય શું કરવું જોઈએ? બરાબર, મનુષ્યએ પોતાની મનની સહાયતાથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ અને પોતાનું પતન થવા દેવું જોઈએ નહીં. તો મન છે એ બદ્ધ જીવનું મિત્ર પણ છે અને બદ્ધ જીવનું શત્રુ પણ છે. તો આ વસ્તુ આપણે આજે સમજવાની છે કે કઈ રીતે મન છે એ મનને આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ. તો આજે આપણે અષ્ટાંગ યોગ સમજવાનો છે. અષ્ટાંગ યોગ એટલે 8 અંગ, બરાબર, કે 8 અંગ દ્વારા આપણે યોગ કરીએ એને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. તો હવે આ અષ્ટાંગ યોગના 8 જેને કહેવાય કે 8 જે એના અંગ છે, તો એમાં પેલું છે યમ, બીજું છે નિયમ, ત્રીજું છે આસન, પછી પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને છેલ્લું છે સમાધિ. જ્યારે વ્યક્તિ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન કરે પછી સમાધિના લેવલમાં એ આવી શકે છે. કોઈ વ્યક્તિને યોગ એટલે કે યોગ સમાધિમાં એને જવું હોય તો આ બધા નિયમ છે એને પાલન કરવા પડે. યોગમાં પાલન કરવું, અષ્ટાંગ યોગ કરવો સહેલો નથી, કારણ કે એની અંદર બધા બહુ નિયમ છે. તો આજે આપણે હવે એ બધા શ્લોક સાથે જોઈશું. તો સૌથી પહેલા 6થા અધ્યાયનો 10મો શ્લોક તમે કાઢજો. તો એની અંદર આપણને સમજાવવામાં આવ્યું છે કે યમ એટલે શું. તો જ્યારે અષ્ટાંગ યોગ કરવો હોય તો એનું પહેલું સ્ટેપ છે કે નિયમ અને યમ. તો યમ એટલે કે જે વસ્તુ આપણે કરવાની છે, નિયમ એટલે જે વસ્તુ નથી કરવાની. બરાબર, તો યમમાં શું કરવાનું છે? તો સૌથી પહેલા તો એકાંત સ્થળે જવાનું છે અને મનને નિયંત્રણ કરવાનું છે. હવે અત્યારના કળિયુગની અંદર એકાંત સ્થળ તો છે નહીં, બરાબર. સૌથી પહેલું સ્ટેપ જ કરવું છે એ અઘરું છે. સૌથી પહેલું સ્ટેપ છે એ યમ છે અને એ કરવું જ અઘરું છે. કે અત્યારે આપણે એકાંત સ્થળ જોવા જઈએ તો આપણને એકાંત સ્થળ મળતા નથી, બરાબર. અને કોઈ એકાંત સ્થળ હોય આપણને એમ લાગે કે ચલો એકાંત સ્થળે જઈએ તો અહીંયા કાં તો કોઈ વસ્તુ ન કરવાની થતી હોય છે, બરાબર, અને એ આપણે એકાંત સ્થળમાં આપણે જઈ શકતા નથી. તો એટલે એકાંત સ્થળ ન હોય તો મન છે એ નિયંત્રિત થતું નથી. બધા હિમાલયમાં શું કામ જાય છે? કારણ કે એટલા માટે જાય છે કે ત્યાં જઈને એ લોકો મનને કંટ્રોલ કરવાની કોશિશ કરે છે. કેવી રીતે? કે આપણી બધી ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો અહીંયા કઈ કામ કરે નહીં, કઈ જોવે નહીં, કઈ વસ્તુ એને કઈ ધ્યાનમાં ન આવે અને કોઈ વ્યક્તિ જ ન હોય તો એને ઇન્દ્રિયો છે વર્ક જ ના કરે. એટલે ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાની તકલીફ પડે નહીં. ઇન્દ્રિયોને આપણે જાતે કંટ્રોલ કરવી હોય તો આપણે કરી શકતા નથી. કોઈ વ્યક્તિ એવો હોય કે જે એમ કે હા હું તો કોઈ દી ગુલાબજાંબુ ખાઈશ જ નહીં, આજથી હું ગુલાબજાંબુ નહીં ખાઉં, બરાબર. તો એને આપણે એમ કહીએ કે ચાલ તું ગુલાબજાંબુ તારે નથી ખાવાનું, પણ ખાલી જીભ ઉપર મૂકતું, ખાલી ખાઈશ નહીં, તો એ ગુલાબજાંબુ ઓટોમેટિક મોઢામાં પહોંચી જશે, બરાબર. એવું નહીં થાય કે ગુલાબજાંબુ મોઢામાં નહીં જાય. તો એ રીતે આપણે આપણી ઇન્દ્રિયોને કંટ્રોલ કરી શકતા નથી. ઇન્દ્રિયોને કંટ્રોલ કરવું એટલે શું? વિચાર ઉપર કંટ્રોલ કરવું, મન ઉપર કંટ્રોલ કરવું. તો વિચાર છે એની પર તમે કંટ્રોલ કરી શકો ખરા? વિચાર તો ઓટોમેટિક આવતા હોય છે, બરાબર. તો એ આજે આપણે સમજવાનું છે કે મન ઉપર ખરેખર કંટ્રોલ કેવી રીતે થઈ શકે. પછી કરવાનું છે નિયમ. તો નિયમ એટલે કે નહીં કરવાનું, કે આ વસ્તુ છે આપણે નથી કરવાની. તો શું નથી કરવાનું? તો કે અતિશય આહાર નથી લેવાનો, અથવા તો બિલકુલ આહાર નથી લેવાનો, અતિશય ઊંઘવાનું નથી, અથવા તો પૂરી ઊંઘ લેતા નથી, અથવા તો બિલકુલ ઊંઘ નથી લેવાની. તો આ વસ્તુ અત્યારના યુગની અંદર જો બિલકુલ થઈ રહી છે. આપણે જ્યારે ભોજન આપણે કેટલું વધારે ખાઈએ, આપણને જમવાનું જ્યારે આપણા મનન પ્રમાણે અથવા તો આપણી રુચિ પ્રમાણેનું ભોજન હોય ને તો આપણે 2 હાથે ખાઈએ અને આપણને જે ન ભાવતું હોય તો આપણે ભૂખ્યા રહીએ, બરાબર. તો આ વસ્તુ છે એ નિયમમાં આવે છે કે આવું કરવાનું નથી. પછી જ્યારે ખૂબ આપણે આહાર લઈએ એટલે આપણને ખૂબ નિંદ્રા આવે, બરાબર. 17મા અધ્યાયમાં આપણને ભગવાન સમજાવે છે કે કઈ રીતે આપણે આહાર લેવાનો છે, કઈ રીતે નિંદ્રા લેવાની છે. તો આવી જે યોગી હોય ને એ યોગી
આ વસ્તુ છે એ યોગી છે એ કરી શકતું નથી, અથવા તો આવા વ્યક્તિ છે યોગી થઈ શકતો નથી કે જે અતિશય આહાર લે અથવા તો અતિશય નિંદ્રા લે, ઓછું ખાય અથવા તો બિલકુલ ન ખાય. બરાબર? તો આ વ્યક્તિ છે એ ક્યારેય યોગી ન બની શકે. તો યોગી જે બનવું હોય ને તો એના માટે આહાર વિહાર બધું નિયમિત હોવું જોઈએ. બરાબર? એ પોતે જે ખાય એ પણ નિયમિત હોવું જોઈએ, પછી એના પ્રમાણે નિંદ્રા પણ નિયમિત હોવી જોઈએ, પછી કાર્ય એ જે કાર્ય કરે છે એમાં પણ નિયંત્રણ હોવું જોઈએ, વિહાર કે તમે જયારે કઈ બહાર જાઓ છો તો એમાં પણ નિયંત્રણ હોવું જોઈએ. તો બધી વસ્તુ છે નિયમ એમાં પાલન. જો યોગ અષ્ટાંગ યોગ છે કેમ અઘરો છે, અર્જુનજીને ભગવાન પછી છેલ્લે સમજાવશે કે કેવી રીતે આ યોગ છે એ કરવો અઘરો છે. ત્રીજું આવે છે આસન. તો આસનમાં કુશાઘાસ હોય ને એને આપણે ઉપયોગ કરવાનો છે. કુશાઘાસ એટલે આપણે ગુજરાતી ભાષામાં એને આપણે દર્ભ કહીએ છીએ, દાબડો કહીએ છીએ. બરાબર? કે એ દર્ભ છે એ દર્ભનું આસન કરી અને આપણે એની ઉપર બેસી પછી એની પર મૃગચર્મ ઢાંકવું જોઈએ, અથવા તો એની પર સુવાળું વસ્ત્ર ઢાંકવું જોઈએ. શા માટે? તો કે મૃગચર્મ હોય છે ને એની અંદર એવી સ્મેલ આવે છે કે જેનાથી જીવજંતુ સાપ વગેરે આવતા નથી. કુશાઘાસથી પણ જીવજંતુ આવતા નથી. એટલા માટે કુશાઘાસનો ઉપયોગ થતો હોય છે અને એ પવિત્ર ગણાય છે. તો એ રીતે આવું આસન હોવું જોઈએ. બહુ ઊંચું કે બહુ નીચું ન હોવું જોઈએ, પવિત્ર સ્થાનમાં હોવું જોઈએ. અને યોગીએ એકદમ જેને કહેવાય ને કે મન છે એને કંટ્રોલ કરી અને બેસવું જોઈએ. તો આ વસ્તુ છે એ વસ્તુ આસનમાં આવે છે. કેવી રીતે બેસવાનું? એકદમ ટટ્ટાર થઈને આપણું જે નાક છે, નાકની જે અણી છે એની ઉપર દ્રષ્ટિ રાખવાની, આપણી આંખ છે અધુ ખુલ્લી રાખવાની, નહીં બંધ નહીં ખુલ્લી. તો એવું કરવું હોય તો કેવું કરવું પડે? આપણે નાક ઉપર આપણે ધ્યાન રાખીએ ને તો ઓટોમેટિક આંખ છે અધુ ખુલ્લી થઈ જાય છે. તો અધુ ખુલ્લી આંખે બેસી અને આપણે યોગ કરવાનો છે. અને પછી આપણે બધા વિષય જે ચિંતન કરીએ છીએ, બરાબર, આપણા જે વિષય વસ્તુઓ છે એ વસ્તુથી આપણે દૂર રહેવાનું છે. તો એ વસ્તુ કરવી ખૂબ અઘરી છે. ભગવાન આપણને આગળ સમજાવશે. પછી પ્રાણાયામ. તો પ્રાણાયામ આપણે બધા કરીએ છીએ ને, બધા પ્રાણાયામ કરતા હોય છે. અનુલોમ વિલોમ, કપાલભાતિ, બરાબર, આ બધા પ્રાણાયામ આપણે કરીએ છીએ ને. તેમાં શું કરતા હોઈએ છીએ કે આપણે શ્વાસને કંટ્રોલ કરીએ છીએ. શું કરીએ છીએ? શ્વાસને કંટ્રોલ કરીએ છીએ અને કાં તો અંદર રોકીએ છીએ કાં તો એને બહાર લાવીએ છીએ આપણે. તો એ પ્રાણાયામ કરીએ છીએ. અને આ પ્રાણાયામ કરીએ ને તો ત્યારે શું થાય છે કે આપણે ઓટોમેટિક આપણી જે ઈચ્છા, ભય અને ક્રોધ હોય ને એનાથી આપણે ઓટોમેટિક આપણે દૂર થઈએ છીએ. હવે આમાં જે પ્રાણાયામ છે ને એ જે આપણે અત્યારે ભૌતિક દુનિયામાં કરી રહ્યા છીએ ને એવો નથી. બરાબર? આમાં જે આપણે પ્રાણાયામ કરીએ છીએ ને ત્યારે આપણું ધ્યાન છે ને આપણે બરાબર આ જે આપણી કપાળ છે ને, મને બે ભ્રમર છે ને એની વચ્ચે આપણે રાખવાનું છે, મનને ત્યાં કેન્દ્રિત કરવાનું છે. તો એ કરવું આપણને ખૂબ અઘરું છે, કારણ કે જો ત્યાં મન કેન્દ્રિત થાય ને તો આપણું ધ્યાન એકત્ર થવાનું શરૂઆત થાય છે. ફક્ત શરૂઆત થાય છે. પ્રાણાયામ કરવાથી ધ્યાનની શરૂઆત થાય છે. પછી પ્રત્યાહાર, કે જે વસ્તુ છે એનાથી આપણે દૂર રહેવાનું છે. કે આપણે જે ઇન્દ્રિયો છે ઇન્દ્રિયોને સંયમિત કરવાની છે. એટલે કે ઇન્દ્રિયોને અમુક વસ્તુ છે કરવાની ના પાડવાની છે. બરાબર? અને એમાં આવે છે આપણું બ્રહ્મચર્યનું પાલન. આ બધું એની અંદર આવે છે કે જેથી કરીને આપણે આપણી ઇન્દ્રિયોને આપણે રોકી લેવાની છે. અને એ રોકવાથી આપણને ભગવત ધામ પ્રાપ્ત થાય છે. પછી આવે છે ધારણા. બરાબર? તો ધારણામાં શું થાય છે કે એ વખતે જ્યારે કોઈ વ્યક્તિ આ 4 સ્ટેપ કરીએ છીએ ને તો ઓટોમેટિક આ સ્ટેપમાં એ સ્થિત થઈ જાય છે. તો આ સ્થિત થાય ને ત્યારે શું થાય છે કે જેવી રીતે કોઈ દીવો છે, એ દીવો જ્યારે કોઈ બિલકુલ પવન ન હોય અને કેવું સ્થિર થઈ જાય ત્યારે એ યોગીનું મન છે સ્થિર થઈ જાય છે. અને પછી ભગવાન સમજાવે છે કે આ મન સ્થિર થયા પછી એને શું કરવાનું છે તો કે ભગવાનમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. નહીં કે ઘણા લોકો તમે જોશો અત્યારે ઘણી જગ્યાએ સમાજમાં આ ધ્યાન બધા કરાવડાવે છે. અને એ ધ્યાન કરવાથી તમારું મન નો ડાઉટ શાંત થશે. કારણ કે તમને જ્યારે ત્યાં તમે જાઓ છો અને તમને ત્યાં જાઓ છો એટલે એકદમ આખું વાતાવરણ એકદમ શાંત હોય, એક ટાંકણી પડે તો પણ અવાજ ન આવે, એટલું શાંત હોય. અને પછી તમને એક જગ્યાએ તમને જ્યોતિ બતાવે અને તમે કહો કે હા તમે હવે મનને તમે તમારા એ જ્યોતિમાં તમારામાં મનમાં સ્થિર કરો તો તમને મજા આવશે. ઘણા બધા કહેતા હોય છે કે હા અમને એ જેને કહેવાય કે ધ્યાન કર્યું તો આનંદ આવ્યો. શું કામ આવ્યું? મન શાંત થાય છે. કારણ કે મન છે ને બીજું બધું કાર્ય કરતું બંધ થઈ જાય છે. ઇન્દ્રિયો બીજી બધી કાર્ય કરતી બંધ થઈ જાય છે. અને આત્મા છે એ આત્મા મન છે શાંત થાય છે એનું કારણ શું છે કે આત્મા છે એ આત્માને બીજી બધી જગ્યાએથી જેને કહેવાય કે ટોર્ચરિંગ કરવાનું બંધ થઈ જાય છે. આત્માને આપણે 24 કલાક ટોર્ચરિંગ કરીએ છીએ. કેવી રીતે? કે આ શરીર આપણને મળે છે એટલે આપણે આ કરીએ પેલું કરીએ અને જે એ બધું કાર્ય આપણે એટલું બધું કરીએ છીએ કે એમાંથી આપણે ઊંચા જ નથી આવતા.
અને આપણે એ કાર્યમાં એટલા બધા લિપ્ત થઈ જઈએ છીએ કે આપણને એની અંદર જ આનંદ આવે છે. તો આત્મા છે એ આત્માને જ્યારે આપણે બધી ઇતર પ્રવૃત્તિ કરતા બંધ થઈ જઈએ છે ને, એટલે ઓટોમેટિક એ શાંત થઈ જાય છે, મન શાંત થઈ જાય છે. એટલે થોડી વાર માટે મજા આવે છે, પણ પછી જેવા તમે એ ધ્યાન કેન્દ્રમાંથી તમે જેવા બહાર આવો એટલે પાછા હતા ને એવા એવા. તો ભગવાનની ભક્તિ શા માટે કરવાથી આપણને મન સ્થિર થાય છે, એ આજે આપણે સમજવાનું છે. કે આ અષ્ટાંગ યોગ છે, એ અષ્ટાંગ યોગમાં પછી લાસ્ટ સ્ટેપ છે એ આ સમાધિ છે. તો જ્યારે આ સમાધિમાં આપણે આવી જઈએ ને, તો પછી આપણે આપણું જે બધી ઇન્દ્રિયો છે આપણા કંટ્રોલમાં આવી જાય છે. અને પછી આપણને આપણું જે આત્મ સાક્ષાત્કાર કરવાનું આપણે જે સ્ટેજ છે એ સ્ટેજમાં આપણે પહોંચી જઈએ છીએ. આપણને અંદર જ આનંદ થાય છે. અને આ અષ્ટાંગ યોગ કોણે કર્યો હતો? ધ્રુવ મહારાજે. ધ્રુવ મહારાજે ભગવાનની ભગવત પ્રાપ્તિ માટે થઈને અષ્ટાંગ યોગ કર્યો હતો. બરાબર? તો એ એટલા માટે કહી શક્યા હતા કે એનું ફોકસ છે ને એક નક્કી હતું કે મારે શું જોઈએ છે, મારે મારા દાદા કરતા મોટું સામ્રાજ્ય જોઈએ છે, એવું એને નક્કી હતું. અને એના માટે એ ભગવાનની પ્રાપ્ત કરવા માટે અષ્ટાંગ યોગ કરે છે. અષ્ટાંગ યોગ દ્વારા એ કોની પ્રાપ્તિ કરે છે? ભગવાનની પ્રાપ્તિ કરે છે. અને અષ્ટાંગ યોગ દ્વારા જો ભગવાનની પ્રાપ્તિ થતી હોય ને, તો એ શ્રેષ્ઠ છે. તો અષ્ટાંગ યોગ દ્વારા પણ ભગવાન પ્રાપ્ત થઈ શકે છે, નથી થતા એવું નથી. બરાબર? પણ એ યુગ કયો હતો? ધ્રુવ મહારાજ જન્મ થયો ત્યારે યુગ કયો હતો? કોઈને ખબર છે ધ્રુવ મહારાજે ક્યારે જન્મ લીધો હતો? સતયુગમાં. ધ્રુવ મહારાજ કોણ હતા? ધ્રુવ મહારાજ બ્રહ્માજીના પુત્ર મનુ મહારાજ, મનુ મહારાજના પુત્ર ઉતાનપાદ અને ઉતાનપાદના પુત્ર હતા. બરાબર? તો એ સતયુગમાં થઈ ગયા. તો સતયુગમાં એમણે અષ્ટાંગ યોગ કર્યો અને ભગવત પ્રાપ્તિ કરી શક્યા એમણે. પછી અષ્ટાંગ યોગ દ્વારા ભગવત પ્રાપ્તિના દાખલા હોય તો તમે મને બતાવો. એક ધ્રુવ મહારાજ એવા હતા કે જે અષ્ટાંગ યોગ દ્વારા એમને ભગવત પ્રાપ્તિ કરી હતી. અત્યારે એ પછી કોઈ પણ યુગમાં અષ્ટાંગ યોગ દ્વારા પ્રાપ્તિ કરેલા હોય એવા દાખલા બહુ ઓછા છે. બરાબર? વિશ્વામિત્ર છે, એ વિશ્વામિત્રએ પોતે યોગ સાધના કરી હતી, પણ 1000 વર્ષ તપ કર્યા પછી પાછું તપ ભંગ થઈ ગયો. પાછી 1000 વર્ષ એમણે સાધના કરી એમણે. તો આ રીતે આપણી પાસે તેટલું આયુષ્ય જ નથી અત્યારે, કારણ કે એ વખતે ત્રેતાયુગ હતો અને ત્રેતાયુગમાં આપણું આયુષ્ય 10,000 વર્ષનું હતું. તો એ કરી શકતા હતા 1000 વર્ષ તપશ્ચર્યા. આપણી પાસે એવો સમય છે નથી. તો આપણી પાસે અત્યારે આપણે કળિયુગ છે, કળિયુગમાં આપણી પાસે સમય નથી. તો ભગવાન શું કરે છે આપણને? કે આપણે એ માટે ભગવાન આપણે ના પાડે છે. એટલે માટે જ કલોતદ હરિકીર્તના કહેવામાં આવે છે. કળિયુગનો યુગ ધર્મ છે હરિકીર્તન. હવે અર્જુનજી અહીંયા પોતે કહે છે કે ભગવાન તમે જે યોગ પદ્ધતિ બતાવી, બરાબર, એ તો મને કેવી લાગે છે? અવ્યવહારુ, નભાવી ન શકાય તેવી. કારણ કે મન છે ને એ ચંચળ છે. ભગવાનને અર્જુનજી કહે છે કે ચંચલ હિ મન કૃષ્ણ. ભગવાન, આપણું જે મન છે એ તો બહુ ચંચળ છે. બરાબર? તમે જે અષ્ટાંગ યોગની વાત કરો છો એ તો મારા માટે અઘરું છે. હવે હું તમને કહું કે અર્જુનજી છે એ અર્જુનજી કોણ હતા? જો અર્જુનજી એમ કહેતા હોય કે મનને કંટ્રોલ કરવો અઘરો છે, તો અર્જુનજી જ્યારે નાના હતા, 5 વર્ષના હતા, એ વખતે એમને ફક્ત પક્ષીની આંખ વીંધવાનું કીધું તો ફક્ત કે છે મને પક્ષીની આંખ જ દેખાય છે. યુવાન થયા તો આપણને ખબર છે કે દ્રૌપદીજીની જ્યારે એમનો સ્વયંવર થતો, તો એ વખતે કઈ રીતે મત્સ્યવધ કર્યો હતો? કે ખાલી પાણીમાં ચિત્ર જોઈ અને માછલી વીંધવાની હતી, અને એ માછલી ઉપર ગોળ ગોળ ફરતી હતી. તો કેટલું ધ્યાન કેન્દ્રિત કરવું પડે? એ અર્જુનજી છે કે જે અર્જુનજીને શિવજીને યુદ્ધમાં પરાસ્ત કર્યા હતા અને શિવજી પાસેથી પશુપાતાસ્ત્ર મેળવ્યું હતું. એ અર્જુન છે કે જે અર્જુન છે ઇન્દ્રજીની સાથે સ્વર્ગમાં એમને પોતે યુદ્ધ કરવા જતા હતા. તો આ અર્જુનજી જો એમ કહેતા હોય કે આ મન છે ચંચળ છે અને એને વશમાં કરવું અઘરું છે, તો હું અને તમે કળિયુગની અંદર કેવી રીતે અષ્ટાંગ યોગ કરી શકીશું? કેવી રીતે મન કંટ્રોલ કરી શકીશું? જો અર્જુન એમ કહેતા હોય કે મન કંટ્રોલ કરવું અઘરું છે, તો આપણે કેવી રીતે કરી શકીએ? છતાં પણ અત્યારે કળિયુગમાં બધા ધ્યાન કરે છે ને? ઘણા બધા લોકો ધ્યાન કરે છે અને ધ્યાન કરે છે. મન થોડીક ટાઈમ માટે નો ડાઉટ કે શાંત થાય છે, પણ હંમેશા માટે મન છે સંતુષ્ટ થતું નથી. તો એ વસ્તુ કેમ અર્જુનજી છે, મેં તમને આ સમજાવ્યું કે કઈ રીતે એમને અર્જુનજી છે એ નરનારાયણ તરીકે આવી ગયા છે, ભગવાન સાથે આવી ગયા છે. તો એ અર્જુન કહી રહ્યા છે, શું કહી રહ્યા છે? ચંચલહિ મન કૃષ્ણ પ્રમાથી બલ વદરમ. ભગવાન કહે છે, અર્જુનજી કહે છે કે ચંચળ છે મન તો. બરાબર? કેવું છે? દુરાગ્રહી છે. તસ્યા અહમ નિગ્રહમ મન્યે વાયુ રેવ સુદુષ્કરમ. કે એ દુરાગ્રહી છે, અત્યંત બળવાન છે.
અને એને વાયુને કહેતા હોય તો હું વાયુને વશમાં કરી રહું. અર્જુનજી પાસે એવા એવા શસ્ત્ર હતા કે એ વાયુને કંટ્રોલ કરી શકતા હતા. આપણને ખબર છે કે પેલા મંત્ર દ્વારા વરસાદ પણ ઉત્પન્ન થતો હતો, વાયુને પણ વશમાં રખાતા હતા, અગ્નિ પણ ઉત્પન્ન થતો હતો. તો અર્જુનજી પાસે એવા શસ્ત્ર હતા, અર્જુનજી કરી શકતા હતા. પણ એમ કે છે કે મન છે એ હું કંટ્રોલ કરી શકતો નથી, એ મન છે ખૂબ દુરાગ્રહી છે. તો હવે ભગવાન શું કે છે? હા, જયારે અર્જુન કે છે ને કે આ ન કરી શકાય, ભગવાન કે હા 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 તારી વાત બરાબર છે. ભગવાન પણ અર્જુનજીને હા જ કે છે કે તારી વાત સાચી છે કે મનને કંટ્રોલ કરવો અઘરો છે. પણ ભગવાન શું કે છે? યથા યોગ્ય અભ્યાસેન તું કૌંતેય વૈરાગ્યેણ ચ ગુહ્યતે. તો આપણે અભ્યાસ કરીએ ને તો ચોક્કસથી મનને વૈરાગ્ય દ્વારા, હવે આ વસ્તુ હવે હું તમને ખાસ સમજાવું કે કઈ રીતે આપણે આપણું જે મન છે એ કઈ રીતે મનને સંયમિત કરીએ તો આત્મ સાક્ષાત્કાર થાય, અને જો મન સંયમિત ન થાય તો પછી આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત ન થાય. હવે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવો છે, આપણે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું છે, સફળતા પ્રાપ્ત કરવી છે, તો આપણે મનને કંટ્રોલ કરવો પડશે. તો શું કરવું જોઈએ? મનને કંટ્રોલ કરવો હોય તો શું કરવું જોઈએ? આપણને બધાને મન છે એ આપણું બહુ 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 વિચલિત છે. આપણું મન 1 મિનિટ માટે પણ આપણું મન છે એ સ્થિર થતું નથી. હું તમને એક્ઝામ્પલ આપીશ કે આપણે કોઈ એક યુવાન વ્યક્તિ છે, એને મોબાઈલ લેવો છે. હવે એ વ્યક્તિ હજી સ્કૂલ કોલેજમાં ભણે છે, એની પાસે મોબાઈલના પૈસા નથી અને એને મોબાઈલ લેવું છે. હવે મન છે એનું ક્યાં ભમે છે? ફક્ત ને ફક્ત મોબાઈલ લેવામાં. ખરેખર એને કરવાનું શું છે? અભ્યાસ કરવાનો છે. પણ હવે એને મોબાઈલ લેવો છે. પછી શું કરે છે? એના પિતા પાસે પૈસા માંગે છે. પિતા પૈસા આપે છે તો એને પૈસા તો મળે છે, પણ હજી એને જે મોબાઈલ લેવો છે એના માટે પૈસા ઓછા પડે છે. પાછો એની માતા પાસે જાય છે, થોડા પૈસા વધારે માંગે છે, માતા પૈસા આપે છે, બરાબર. હવે પૈસા મળી જાય છે, પછી શું કરે છે કે એને કયો મોબાઈલ લેવો એના માટે એ મોબાઈલ ની અંદર સર્ચ કરે, બરાબર. એ બધું રિસર્ચ કરે કે કયો મોબાઈલ સારો છે, કયો મોબાઈલ સારો છે. એના માટે એ 1.5 મહિના પ્રયાસ કરે છે. ત્યારે નક્કી થાય છે કે કયો મોબાઈલ લેવો. પછી મોબાઈલ લે છે, બરાબર. મોબાઈલ લે છે પછી જનરલી શું થાય કે દરેક વ્યક્તિ પોતે વસ્તુ લે એટલે બધાને મિત્રોને બતાવે, પછી બધા ઇનપુટ આપે ને, હા સારો છે, આમ છે, તેમ છે, બરાબર. અને કોઈ એમ કે એટલે આટલા પૈસામાં તો આના કરતા સારો મોબાઈલ આવી જાય. અને પછી એ વ્યક્તિનું મન થોડું વિચલિત થઈ જાય. વિચલિત તો હોય જ છે, બરાબર. 10-15 દિવસ થાય છે, બીજો ફ્રેન્ડ છે એના કરતા સારા મોબાઈલ લાવે છે અને શું કે છે કે તારા કરતા ઓછા પૈસામાં તો આ મોબાઈલ આવી ગયો. કંપની વાળા પણ ખૂબ હોશિયાર છે. જો તમને ખબર હોય તો એ જે એપલ મોબાઈલ છે એની એક દર વર્ષે એ નવો મોબાઈલ લોન્ચ કરે છે, અને જેવો નવો મોબાઈલ આવે એટલે જૂના મોબાઈલની કિંમત ઘટાડી નાખે, બરાબર. અને દર વર્ષે નવો મોબાઈલ લોન્ચ કરે જ છે. તો દરેક વ્યક્તિ છે એ દરેક વ્યક્તિને પોતાની વસ્તુ છે શ્રેષ્ઠ નથી લાગતી, તરત એ નાસી એનું મન છે વિચલિત થઈ જાય, બરાબર. જે મોબાઈલ લેવા માટે એને 1.5-2 મહિના મહેનત કરી હતી, બરાબર, 15 દિવસમાં ખબર પડી જાય કે આ મોબાઈલ છે એ તો શું છે કે ભાઈ આઉટડેટેડ થઈ ગયો. તો એનું મન છે કેવું થઈ જાય છે? વિચલિત થઈ જાય છે. પછી આપણે છે આપણો જે સમય છે એ કેટલો બધો સમય છે એનો આપણે દુરુપયોગ કરી દીધો. આજે આપણે કોઈને કહીશું ને તો કે છે હા મારી પાસે સમય નથી, બધું છે, સમય નથી. તો આપણો સમય છે એ સમય આપણે જયારે આપણે કહીએ છીએ કે તમે તમારા સમયનો સદુપયોગ કરો, તો કેવી રીતે સમય સદુપયોગ કરીએ છીએ? આપણે આપણી કોઈ વસ્તુ ખરીદી કરવી હોય, કોઈ વસ્તુ આપણે લેવી હોય, આપણે આપણા કપડાં લેવા હોય, કોઈ બી વસ્તુ લેવી હોય તો આપણે કેટલી બધી તપાસ કરીએ. એક શોપમાં આપણે જઈએ છીએ, એક વસ્તુ લેવી હોય તો આપણે 1 કલાક સુધી બહાર આવી શકતા નથી. 1 કલાક, 1.5 કલાક, 2 કલાક માતાજીને તો બહુ વાર લાગે પરચેસ કરતા. તો આપણે આપણો સમય છે એ કઈ રીતે આપણો સમય આપણે વેસ્ટ કરી રહ્યા છીએ. અને જયારે આપણે કોઈને આપણે કહીએ તો કે ના મારી પાસે સમય નથી. તો આપણે આપણો સમય બચાવવો જોઈએ અને સમયનો સદુપયોગ કરવો જોઈએ, કારણ કે આપણને ખબર છે બધું પાછું આવશે, સમય પાછો નહીં આવે. આપણી પાસે જે આપણું જિંદગી છે, બરાબર, આપણે કરોડો રૂપિયા ખર્ચીને પણ 1 સેકન્ડનું જે આયુષ્ય છે વધારે પ્રાપ્ત કરી શકતા નથી. માઇકલ જેક્સન, તમે એનું એક્ઝામ્પલ તમને ખબર હોય તો, કે માઇકલ જેક્સન છે એ માઇકલ જેક્સને એની સાથે આખી ટીમ રાખી હતી ડોક્ટરોની, કે એને કંઈ પણ થાય ને તો ડોક્ટરો બધા ઢગલાબંધ ડોક્ટર હાજર થઈ જાય, બરાબર. અને એને પોતાના માટે એને એટલી બધી મહેનત કરી પોતાનું આયુષ્ય લંબાવવા માટે, એને પણ આટલા ડોક્ટર ભેગા થઈને પણ એના માટે 1 સેકન્ડનું આયુષ્ય વધારે લાવી શક્યા નહોતા. તો આપણે આપણો જે આત્મ સાક્ષાત્કાર કરવો છે તો એના માટે આપણને આ જિંદગી ઓછી પડશે, આ સમય આપણને ઓછો પડશે. તો આપણને
આપણને વૈરાગ્ય, આગલા શ્લોકમાં ભગવાને શું સમજાવ્યું આપણને કે વૈરાગ્ય હિ ઉચ્યતે. ભગવાન શું કહે છે કે જો અભ્યાસ એનો તું કોંતેય વૈરાગ્ય ન ચુકુયતે, તો આપણે કઈ રીતે વૈરાગ્ય દ્વારા મનને વશ કરીશું. તો વૈરાગ્ય એટલે શું? આપણે એવું નથી કરવાનું કે આપણે સંસારમાંથી વૈરાગ્ય લઈ લેવાનું છે. બધું જ કરવાનું છે. આ જીવનની અંદર આપણે દરેક વસ્તુ છે એ દરેક વસ્તુનો ઉપયોગ કરી અને દરેક કાર્ય આપણે કરવાનું છે. પણ એ દરેક વસ્તુ છે એ આપણું અત્યારે જે લાઈફ છે એ કેવી થઈ ગઈ છે, બરાબર? આપણી લાઈફ છે ખરેખર કેવી જીવી જોઈએ? તો આપણું જે લાઈફ છે એ સિમ્પલ હોવી જોઈએ અને થિંકિંગ છે હાઈ હોવું જોઈએ. તો અત્યારે આપણે શું કરી રહ્યા છીએ કે આપણું થિંકિંગ છે ને એ હાઈ નથી થતું. આપણી લાઈફ સ્ટાઈલ હાઈ કરી નાખી છે. આપણી જે લાઈફ સ્ટાઈલ છે એને આપણે એવી કોમ્પ્લિકેટેડ કરી નાખી છે, એટલી કોમ્પ્લિકેટેડ કરી નાખી છે કે આપણને એમાંથી બહાર નીકળવાનો સમય જ મળતો નથી. અને એના કારણે આપણે છીએ એ આપણે આપણો પોતાનો સમયનો ઉપયોગ કરી શકતા નથી. અને સમયનો ઉપયોગ નથી કરી શકતા એટલે આપણે આપણો જે આત્મ સાક્ષાત કરવાનો જે આપણું જે મેઇન ગોલ છે એ ગોલ આપણે અહીંયાથી ભટકી જઈએ છીએ. તો આપણે શું કરવું જોઈએ? આપણે દરેક વસ્તુમાંથી આપણે થોડી આપણે પોતાના મનને એમાંથી દૂર કરવી જોઈએ કે જેથી કરીને આપણે એ ઉપયોગ છે એનો સમયનો ઉપયોગ આપણે સારી જગ્યાએ કરી શકીએ. અત્યારે આપણે આપણો સમયનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? તો જો તમે મોબાઈલ હાથમાં હોય ને, ભૂલથી મોબાઈલ હાથમાં આવી ગયો તો તમને ખબર નથી કે તમે તમારો સમય કેટલો મોબાઈલમાં વાપરી નાખ્યો છે, બરાબર? એક મોબાઈલની અંદર એપ્લિકેશન આવે છે કે રાત્રે તમે સૂતી વખતે જોશો કે તમે આજે મોબાઈલનો કેટલો ઉપયોગ કર્યો છે. જો મોબાઈલનો ઉપયોગ સારો પણ થઈ શકે છે અને ખરાબ પણ થઈ શકે છે. તો આપણે ઉપયોગ કઈ રીતે કરી શક્યા છીએ એનું અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. તમે બધા મોબાઈલ દ્વારા જ અત્યારે ક્લાસ લઈ રહ્યા છો, તો ક્લાસ જોઈન થઈ રહ્યા છો, તો એ તમે સારો ઉપયોગ કરી રહ્યા છો, બરાબર? તો એ રીતે ભગવાન સમજાવે છે કે આપણે સમયનો કઈ રીતે. અને હું તમને છેલ્લા 18 માધ્યમમાં સમજાવીશ કે આપણી પાસે 24 કલાક છે ને, બધાની પાસે 24 જ કલાક છે. તો હું તમને એ 24 કલાકમાંથી આપણે કઈ રીતે કલાક વધારી શકીએ એ હું તમને સમજાવીશ. હવે અર્જુનજી ભગવાનને સમજાવે છે. ભગવાનને કહી રહ્યા છે, પ્રશ્ન કરી રહ્યા છે કે હવે તમે તો કહો છો કે શ્રેષ્ઠ છે એ ભક્તિ છે. ભગવાનની ભક્તિ અથવા તો ભગવાનનું નામ સ્મરણ કરવું એ બીજી બધી વસ્તુ કરતા શ્રેષ્ઠ છે. તો હવે કોઈ વ્યક્તિ એવી છે કે ભગવાનની ભક્તિ કરી છે, બરાબર? અને ભક્તિ કર્યા પછી એનું પતન થયું છે. આજે ઘણી બધી જગ્યાએ એવું થઈ રહ્યું છે, બરાબર? કે ભગવાનની ભક્તિ કરે છે અને પછી પાછા થોડાક ટાઈમ, વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ ભક્તિ કરે અને પાછા ક્યાંક બહાર ગામ ફરવા જવાનું થાય, કોઈ પ્રસંગમાં જવાનું થાય અને અહીંયા મિત્રો ભેગા થાય ને પાછા હતા એમ કે તું શું આ બધું કરી રહ્યો છે? ચાલ ને આપણે ફરવા જઈએ, ત્યાં મજા છે, આમાં મજા નથી. તો પાછી ભક્તિ તૂટી જાય છે તો શું થાય, બરાબર? અર્જુનજી અહીં પૂછી રહ્યા છે કે જે અસફળ યોગી હોય, અહીંયા યોગી એટલે કે અસફળ યોગી એટલે કે દરેક યોગીની વાત થશે. આપણે દરેક યોગીમાં સર્વશ્રેષ્ઠ યોગી કોણ છે આપણે આજે સમજીશું. તો અર્જુનજી અસફળ યોગી એટલે કે જે કોઈ વ્યક્તિ છે એ પોતાનું જે બી ભક્તિ કરતો હોય, જે બી યોગ વિદ્યા કરતો હોય, એ યોગ કર્યા અને પછી પતન થાય તો શું થાય, બરાબર? તો એ મારે જાણવું છે કે ઘણી વખત ભૌતિકતાના કારણે, બરાબર, કોઈ વ્યક્તિ છે સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી તો શું થાય? ત્યારે ભગવાન સમજાવે છે, બરાબર, કે એવા લોકો કે જે લોકો છે, અહીંયા આપણે ભક્તિ જ વાત કરીશું કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ ભક્તિ કરે છે, બરાબર, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ ભક્તિ કરે છે અને પછી ભક્તિ છૂટી જાય છે તો ભગવાન કહે છે એનું શું થશે? તો ભગવાન કહે છે કે શુચિ નામ શ્રીમતામ ગેહે, એનો સદાચારી લોકો અથવા તો ગર્ભ શ્રીમંત કુળમાં એનો જન્મ થાય છે. ક્યારે? તો કે એની ઈચ્છા થઈ, કોઈ વ્યક્તિએ ભક્તિ કરી પણ છેલ્લે એને પાછી એને ભૌતિક દુનિયામાં એની ઈચ્છા થઈ ગઈ કે મારે આ ભોગવવું છે, મારે તે ભોગવવું છે. તો ભગવાન પાછી એની ઈચ્છા પૂરી કરે છે અને એ ઈચ્છા એની પૂરી કરી એને ઘણું એનું જે ઈચ્છા પ્રમાણે એને સુખ ભોગવવા મળે છે અને પછી પાછું એને સારી જગ્યાએ એને જન્મ પ્રાપ્ત થાય છે. પછી આ વાત થઈ જે શોર્ટ ટાઈમ માટે, ટૂંકા ટાઈમ માટે કોઈ ભક્તિ કરે છે એના માટે. પણ જે કોઈ વ્યક્તિ લાંબા ટાઈમ સુધી ભક્તિ કરે છે, લાંબા ટાઈમ સુધી યોગ અભ્યાસ કરે છે અને પછી એની ભક્તિ છૂટી જાય છે તો શું થાય છે? તો એ વ્યક્તિ છે ને, એ વ્યક્તિ જે આખી જિંદગી ભક્તિ કરી છે અને પછી મૃત્યુ વખતે એની ભક્તિ છૂટી જાય છે તો ભગવાન છે ને એ વ્યક્તિને એવા કુળમાં જન્મ આપે છે કે જ્યાં શરૂઆતથી જ લોકોની ભક્તિ મળી જાય છે. આવા કુળમાં ભગવાન છે જન્મ આપે છે અને આ ભગવાન કે છે આવો જન્મ પામવો અત્યંત દુર્લભ છે. તો ભગવાનની ભક્તિ કરવી એ શ્રેષ્ઠ શા માટે છે? તો એટલા માટે છે કે આપણે અત્યારે કંઈ પણ ડોક્ટર હોય, એન્જિનિયર હોય, કંઈ પણ હોય, આપણે બહુ જ મોટી શ્રીમંત કુટુંબમાં જન્મ થયો હોય અને આપણે બહુ શ્રીમંતવાન હોય, પછી આપણી પાસે ખૂબ મોટો વેપાર હોય અને આપણે ઘણી કંપનીના માલિક હોય, પણ જયારે આપણું મૃત્યુ થાય ને
તો આપણું બધું જ્ઞાન છે ને એ મૃત્યુ સાથે જતું રહે છે. આ જ્ઞાન આપણને બીજા જન્મમાં પ્રાપ્ત થતું નથી. પણ જ્યારે આપણે દાખલા તરીકે 10% કે 20% ભક્તિ કરી છે, તો પછીનો જન્મ છે એ 21% થી ચાલુ થશે. એ 20% ભક્તિ આપણી પાછા નવા જન્મમાં સાથે આવશે આપણી, અને ભક્તિ નવી ચાલુ થશે 21% થી. તો સારું કયું, બરાબર. ભૌતિક જ્ઞાન છે એ ભૌતિક જ્ઞાન આપણે જે લેશું તો ભૌતિક જ્ઞાન આપણે મરી જશું તો એ ભૂતિ સાથે આવતું નથી બીજા જન્મમાં, બરાબર. પરંતુ જ્યારે ભક્તિ કરીએ છીએ તો ભક્તિનું જે આપણું જ્ઞાન છે એ જ્ઞાન કેરી ફોરવર્ડ થાય છે, બરાબર. અને આના એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે ઘણા લોકો એવા હોય છે, બરાબર. તમે જોશો કે ઘણા નાના નાના બાળકો છે, એ નાના નાના બાળકો 6 વર્ષના, અમારી સાથે છે ઉર્મિલા માતાજી કરીને, એમની બેબી છે, બરાબર. તો એ 6 જ વર્ષની છે, તો એ તો 1.5-2 વર્ષ પહેલાથી બધા શ્લોકો બોલે છે, બરાબર. તો એનું કારણ શું કે એની ભક્તિ છે ગયા જન્મમાં અધૂરી રહી ગઈ છે, ઘણી બધી ભક્તિ કરી છે અને હવે એની ભક્તિ છે શ્રેષ્ઠ થઈ રહી છે. તો ઘણી વખત એવું થાય છે કે ઘણા મા બાપ હોય છે, એ મા બાપ જેને કહેવાય કે પોતે ભક્તિ વાળા હોય છે અને એના બાળકોને ભક્તિ આપે છે તો એ બાળકો નથી ગ્રહણ કરતા. તો એનો જન્મ થયો છે, આપણા કુળમાં જન્મ થયો છે, છતાં પણ એને આગલા જન્મનો કર્મ એવો નથી કે જેથી કરીને ભક્તિ કરી શકે, બરાબર. તો આવું થઈ શકે છે કે આપણે છે આપણો જન્મ છે એ આપણા કર્મ પ્રમાણે અને આપણી છેલ્લી ઈચ્છા પ્રમાણે જન્મ થતો હોય છે. જ્યારે આપણું મૃત્યુ થાય છે તે મૃત્યુ થયા વખતે આપણું જે છેલ્લી ઘડીએ જે આપણું સ્મરણ હોય ને એ પ્રમાણે આપણો જન્મ થતો હોય છે અને ભગવાન આપણી ઈચ્છા પૂરી કરે છે. આખી જિંદગી આપણને બહુ ઈચ્છા હોય, ઘણી વખત જો ઘણા બાળકોને માતા પિતા શું કરતા હોય છે, પોતાની ઈચ્છા ડોક્ટર બનવાની હોય અને પોતે ડોક્ટર ના બન્યા હોય તો શું કરે, એ પોતાના બાળકને ડોક્ટર બનાવવા પ્રયત્ન કરતા હોય છે અને એ રીતે એ બાળકોને પોતાના જેને વિચારો પોતે થોપતા હોય છે. તો આવી રીતે જ્યારે કોઈ વ્યક્તિની ઈચ્છા અધૂરી રહી જાય છે અને એ ઈચ્છા છે એ ઈચ્છા ભગવાન છે આગલા જન્મમાં એની પૂરી કરે છે, પણ કેવી રીતે, એના કર્મ એવા હોય તો. દાખલા તરીકે કોઈ વ્યક્તિ એવી છે કે દાખલા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, તો એ ટીવીમાં લેક્ચર આપતા હોય તો કોઈ વ્યક્તિને થાય કે હા મારે પણ નેતા બનવું છે એમ, તો એના ભગવાન છે એની ઈચ્છા પૂરી કરે છે નેતા બનવાની, પણ હવે એના કર્મ એવા નથી કે નેતા બની શકે, બરાબર. તો એ નેતા બનાવે છે એને, પણ અલગ યોનિમાં. દાખલા તરીકે આપણે તમે કોઈ આકાશમાં તમે જોશો કે ઘણી વખત છે ને પક્ષીઓ જતા હોય ને તો એક પક્ષી આગળ હોય અને બીજા બધા પક્ષીઓ છે એ બધા એની પાછળ હોય. તો એ વ્યક્તિ એવો હોય કે એની ઈચ્છા એવી હોય કે હું નેતા બનવું, પછી હું જેને કહેવાય કે પ્લેનમાં બધે હું સફર કરું, જેવી રીતે નરેન્દ્ર મોદી છે એ નરેન્દ્ર મોદી પણ એક જગ્યાએથી બીજા જગ્યાએ પ્લેનમાં જ જતા હોય છે, તો હું પણ આખે આમ જેને કહેવાય કે બસ હું પ્લેનમાં જ ફરફર કરું, બરાબર. તો પછી એનો જન્મ આવી રીતે એ નેતા પણ બને અને પ્લેનમાં હવામાં પણ ઉડે તો એ પક્ષી બને, બરાબર. એની બંને ઈચ્છા ભગવાન પૂરી કરે. તો ભગવાન છે ને આપણી ઈચ્છા પૂરી પણ કરે છે અને આપણા કર્મ પ્રમાણે આપણને બધી વસ્તુ ભગવાન આપે છે. તો આજે આ શ્લોકમાં આજે પાછા આપણે શીખવાના છીએ શું, કે મેં તમને પેલા કીધું કે ભગવાન યોગી જગ્યાએ મેં તમને ભક્તિ કેમ કીધું છે, તો ભગવાન હવે કે છે કે જે હું યોગની વાત કરી રહ્યો છું એ યોગીમાં હું પણ ભક્તિની જ વાત કરી રહ્યો છું. તો ભગવાન એ સમજાવે છે કે યોગી નામ અપી સર્વેશામ મદ ગતેન અંતરાત્મના. ભગવાન શું કે છે, મદ એટલે કે મારામાં, અંતરાત્મના કે મારામાં એનું મન સતત ચિંતિત હોય છે, મારું સતત ચિંતન કરે છે, એવો યોગી. યોગી નામ અપી સર્વયોગ, સર્વ યોગીઓમાં સર્વશ્રેષ્ઠ યોગી કોણ છે, તો ભગવાન એવો કે છે કે જે લોકો શ્રદ્ધાપૂર્વક મારું જ ચિંતન કરે છે, મારી જ સેવામાં પરાયણ રહે છે, મારી દિવ્ય સેવા કરે છે, એ વ્યક્તિ છે ને એ સર્વોચ્ચ શ્રેષ્ઠ છે, બરાબર. તો અહીંયા ભગવાને સર્વશ્રેષ્ઠ યોગી કોને કીધો, શ્રદ્ધાવાન ભજતે. ભજતે એટલે શું, ભજન કરવું, બરાબર. ભજન કોનું થાય, ભગવાનનું. ભજન કરવું એટલે શું, ભક્તિ કરવી, બરાબર. તો અહીંયા ભગવાન છે એ સર્વશ્રેષ્ઠ યોગી એટલે કે ભક્તિ કરી રહ્યા છે. અને આપણું મન છે એ મન પણ ત્યારે જ શાંત થશે કે જ્યારે આપણે ભગવાનની સતત ભક્તિ કરીશું, તો જ આપણું મન છે એ શાંત થશે. કારણ કે આ કળિયુગનો યુગ ધર્મ છે એ છે ભગવાનની ભક્તિ કરવી. આ સિવાય બીજો કોઈ આપણી પાસે કોઈ ઉપાય નથી, કોઈ ઉપાય નથી. કારણ કે કળિયુગનો જે યુગ ધર્મ છે એ છે ભક્તિ. તો જો આપણે આપણું મન છે એ મન છે જો આપણે શાંત કરવું હશે તો ફક્ત ને ફક્ત ભગવાનની ભક્તિ જ કરવી પડશે. અને ભક્તિ એટલે શું એ આપણે આજથી ધીરે ધીરે આગળ શ્લોકમાં આપણે સમજીશું કે ભક્તિ કરવી એટલે શું, બરાબર. એક વખત મને માતાજી કહેતા હતા કે મારા એક સાસુમાં કે કોઈક એમના ઘરડા હતા કોઈ, તો કે એમણે આખી જિંદગી ભક્તિ કરી પણ છેલ્લે ભગવાન યાદ ન આવ્યા. તો ખરેખર ભક્તિ એટલે શું એ પણ આપણે સમજવું જોઈએ ને,
કે એ ભક્તિ શુષ્ક ભક્તિ, બરાબર, કે એ દાખલા તરીકે કોઈ મંદિરમાં જઈને જોશ જોશથી ભગવાનના ભજન ગાવા, બરાબર, અથવા તો આપણે જોતા હોઈએ છીએ કે બધા ભજન મંડળીમાં બધા ભજન ગાતા હોય છે, પછી ગોપી બને, રાધા બને, કૃષ્ણ બને, બરાબર. તો આ બધું નિજ આનંદ માટે હોય છે, તમે તમારા આનંદ માટે કરો છો. ભગવાન માટે તમે શું કહી રહ્યા છો? ભગવાનને આનંદ આવે એવું તમે શું કહી રહ્યા છો? તો જ્યારે એ ભક્તિ કોને કહેવાય એ જ આપણને ખબર નથી, તો બધાને ભક્તિ શું કહેવાય એ જ ખબર નથી. એના કારણે એ વ્યક્તિને, જેને કહેવાય કે પછી ભગવાનનું નામ છેલ્લે યાદ આવતું નથી. તો આપણે ભક્તિ કોને કહેવાય એ પણ આપણે સમજીશું. તો ભગવાનનો ભક્ત બનવો હોય, ભગવાનની ભક્તિ કરવાની, તો સૌથી પહેલા શરૂઆત ક્યાંથી કરવાની છે? તો સૌથી શરૂઆત કરવાની છે આપણે ભગવાનના નામ સ્મરણ કરવાની, બરાબર. કારણ કે બધા બીજા યોગ છે ને, એ બધા યોગ છે એ ભક્તિ યોગ સુધી પૂછવાના બધા પગથિયા છે. કર્મ યોગ, પછી જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ, આના દ્વારા ભક્તિ યોગ સુધી આપણે પહોંચી શકીએ છીએ. તો હમણાં જ 500 વર્ષ પહેલા શ્રી ચૈતન્ય મહાપ્રભુ આવી ગયા અને એ આપણને હરિનામ સંકીર્તન આપી ગયા. કારણ કે આપણને ખબર નથી કે કળિયુગનો યુગ ધર્મ છે હરિનામ સંકીર્તન. તો એમનો જન્મ થયો હતો આપણા માટે ભગવાનની ભક્તિ આપવા માટે. ભગવાન સ્વયં આપણને, ભગવાન આવ્યા અને સમજાવવા માટે આવ્યા. શેના માટે આવ્યા? કે ભાઈ તમે મારી ભક્તિ કરો, બરાબર. તો મેં તમને હંમેશા વારંવાર કહું છું કે જુદા જુદા યુગ માટે જુદી જુદી પ્રથા હતી. કે સતયુગ માટે હતું એ આપણને ખબર છે, તપ હતું. ત્રેતાયુગની અંદર તો આપણે કહીએ છીએ કે યજ્ઞ હતા. દ્વાપરમાં પરિચર્યા, વિગ્રહ સેવા, અને કલોતદ હરિકીર્તના. તો ભાગવતમનો આ શ્લોક છે 12મા અધ્યાયનો, કે આપણે છે કળિયુગની અંદર આપણે યજ્ઞ કરી શકતા નથી, આપણે ધ્યાન કરી શકતા નથી, આપણે ભગવાનના વિગ્રહની સેવા કરવી પણ આપણી પાસે લાયકાત નથી. તો અત્યારે આપણે શું કહી શકીએ? તો ફક્ત ને ફક્ત હરિનામ સંકીર્તન. તો કોઈ એમ કે મંદિરમાં પૂજા ન કરી શકાય? ના, એ તો આપણે કરવાની જ છે. કારણ કે હજી કળિયુગ છે ને, દ્વાપર યુગનો હજી એન્ડ હતો અને હજી કળિયુગની શરૂઆત છે. એટલે હજી આપણે મંદિરની અંદર ભગવાનના અર્ચા વિગ્રહની સેવા આપણે કરી શકીએ છીએ અને આપણે કરવી જ જોઈએ. ભગવાનનું મંદિર ન હોય તો આપણે ઘરમાં મંદિર નાનકડું એવું બનાવી દેવું જોઈએ અને આપણે રોજ સવાર, બપોર, સાંજ ભગવાનને ભોગ ધરાવવો જોઈએ. આપણે ભગવાનની આરતી કરવી જોઈએ. જો બીજા બધા ધર્મમાં જેવું છે એવું આપણા ધર્મમાં પણ છે, પણ આપણને ખબર નથી. એટલે આપણે પણ આ બધા નિયમો ફોલો કરવા જોઈએ, ભગવાનની ભક્તિ કરવી જોઈએ અને ચોક્કસથી આપણે આપણી ભક્તિ દ્વારા આપણે ભગવાનને પ્રસન્ન કરવા જોઈએ. જો ભગવાન પ્રસન્ન થશે ને તો બધા જ પ્રસન્ન થઈ જશે. તો એના માટે પણ હું તમને એક હમણાં સ્ટોરી કહીશ. પણ હવે આપણે ભગવાનના નામ સ્મરણ કરવા માટે શું કામ? તો કે જો ભગવાનનું નામ સ્મરણ કરશું ને તો આપણું મન શુદ્ધ થશે અને આપણે બધું શાસ્ત્ર અભ્યાસ કરીશું. આપણે અત્યારે તમે બધા બેઠા છો તો શાસ્ત્રનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ બેઠા બેઠા. તો શાસ્ત્રના અભ્યાસથી શું થાય છે? આપણે આજે શાસ્ત્રનું જ્ઞાન લઈ રહ્યા છીએ. તો શાસ્ત્રના જ્ઞાન લેવાથી શું થાય છે? જપ કરવાથી મન શુદ્ધ થાય છે. અને શાસ્ત્રનું જ્ઞાન લેવાથી શું થાય છે? કોઈ કહી શકશે? જ્ઞાન પ્રાપ્ત થાય છે માતાજી. જ્ઞાન પ્રાપ્ત થાય છે. યસ જયેન્દ્ર પ્રભુજી, શાસ્ત્ર શું કામ વાંચવા જોઈએ આપણે? શાસ્ત્રો ભગવાન શ્રી એટલા કૃષ્ણને માટે જાણવા માટે થઈને કે જી ભગવાન ભગવાનને કોણ છે લીલાઓ, અને આપણે ભગવાનની એમની ભક્તિ કેવી જાણવા રીતના માટે. કરવી. યસ. તો શાસ્ત્ર વાંચીશું ને તો આપણને ખબર પડશે કે આપણે શું કરવું જોઈએ. તો એના એટલે કે આપણી બુદ્ધિ શુદ્ધ થાય છે. જો બુદ્ધિ શુદ્ધ થશે ને, બરાબર, તો એ બુદ્ધિ છે મનને દોરવણી આપશે કે તું આ સાચું કામ છે, તું આ ખરાબ કામ છે, બુદ્ધિ કહેશે, બરાબર. તો શાસ્ત્ર વાંચવાથી આપણી બુદ્ધિ શુદ્ધ થાય છે. તો મન અને બુદ્ધિ મને શુદ્ધ થશે ને, બરાબર, તો ઓટોમેટિક બધી ઇન્દ્રિયો છે શુદ્ધ થઈ જશે. ભગવાન આપણને 10મા અધ્યાયમાં કહેશે કે બધી ઇન્દ્રિયોનો બધી ઇન્દ્રિયોમાં હું મન છું. ભગવાન એમ કે છે ઇન્દ્રિયોમાં હું મન છું. તો મન છે ને, એ મનને આપણે શુદ્ધ કરીશું ને તો જ આપણે ભગવાનની ભક્તિ કરી શકીશું અને તો જ મન વિચલિત નહીં થાય. મનને શાંત રાખવું છે, મનને આપણો મિત્ર બનાવવો છે, મનને શત્રુ નથી બનાવવો આપણે, તો શું કરવું પડશે? તો સૌથી પહેલા કરવું પડશે ભગવાનના નામનો જપ, બરાબર. તો ભગવાનનો નામનો જપ કરીશું ને તો જ આપણું જે મન છે એ શુદ્ધ થશે. અને ભગવાનનો જપ આપણે ક્યારે કરીશું? કે જયારે આપણે શાસ્ત્ર વાંચીશું અથવા તો શાસ્ત્ર જે કઈ વાંચે છે એને આપણે શ્રવણ કરીશું. અને એમ કરવાથી આપણને દોરવણી મળશે કે મનને શુદ્ધ કરવા માટેની આપણને રસ્તો મળશે. રસ્તો કોણ આપે છે? બુદ્ધિ આપે છે. મનને રસ્તો કોણ આપે છે? બુદ્ધિ આપે છે, બરાબર. મન શ્રેષ્ઠ છે પણ એને દોરવણી કોણ કરે છે? બુદ્ધિ કરે છે, બરાબર. તો એટલા માટે
આપણને આ એક શ્લોક છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્ર છે એ આપણને કલી સંતરણ ઉપનિષદમાં આપણને કહેવામાં આવ્યો છે કે બધા વૈદિક સાહિત્યમાં કોઈ એક જો જપ કરવો હોય તો કયો છે? હરે કૃષ્ણ મહામંત્ર. બધા હરે કૃષ્ણ મહામંત્ર કેમ કરે છે? તો એનો આ સંદર્ભ છે, બરાબર. કળિયુગની અંદર માણસો ફક્ત ભગવાનનું નામનો જપ જ કરી શકશે. કેમાં લખ્યું છે? નારાયણ સંહિતામાં લખ્યું છે, બરાબર. પછી ચૈતન્ય ચરિતામૃત છે, એના આદિલીલામાં પણ એક શ્લોક છે કે કલહ અને દંભના આ યુગમાં મુક્તિનું એકમાત્ર સાધન છે ભગવાનનું નામનો જપ, બરાબર. પછી બીજા શાસ્ત્રમાં શ્રીમદ ભાગવતમમાં જ્યારે પરીક્ષિત રાજા છે, બરાબર, પરીક્ષિત રાજાને સુખદેવ ગોસ્વામી કહે છે કે કળિયુગની અંદર દોષ છે, બહુ દોષ છે, બરાબર, પણ એમાં એક સદગુણ પણ છે. શું ગુણ છે? કે હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરવાથી વ્યક્તિ ભગવત ધામ જઈ શકે છે. ફક્ત ને ફક્ત ભગવાનનું નામનું સ્મરણ કરવાથી ભગવત ધામ જઈ શકાય છે. હવે શાસ્ત્રમાં, બરાબર, ભગવદ્ ગીતાનામાં પણ આપણે 10મા અધ્યાયમાં આપણે આવશે યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી. ભગવાન પોતે કહે છે કે યજ્ઞની અંદર હું નામ જપ છે એ હું છું. તો આપણે બધા અત્યારે ક્લાસ ચાલુ થતા પહેલા આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીએ છીએ, બરાબર. તો આપણે હંમેશા ભગવાન નામનો જપ કરવો જોઈએ. તો અત્યારે આપણી પાસે 7 મિનિટનો વખત સમય છે તો આપણે પહેલા એક હરે કૃષ્ણ મહામંત્રની માળા કરી લેશું અને પછી તમારા કોઈના આપણે પ્રશ્ન હોય તો આપણે પ્રશ્ન લેશું, બરાબર છે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ, શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ માતાજી રેકોર્ડિંગ